આપણા જીવનમાં જે બી કન્ટેન્ટ આવતા હોય છે, ઉતાર ચઢાવ, જેવી રીતે આપણે સબ્જી બનાવી, શાક બનાવીએ, એવી રીતે હરેકના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. કેમ કે કેટલો બધો મસાલો અને કેટલું બધું આપણે જરી જરી વસ્તુ ઉમેરીની અંદર એડ કરતા હોય છે, તો જ આપણને શાક સારું લાગે છે. તો જિંદગી કંઈક આવી રીતે છે દોસ્તો, એને એન્જોય કરવાની. હેલો દોસ્તો, નમસ્કાર. મેં હું અમૃતલાલ, તમારો ભાઈ. આજે કંઈક નવીન આપણે બ્લોગની શરૂઆત કરી છે. તમે જોતા રહેજો. મેં હું અમૃતલાલ, તમારો ભાઈ. તમને દરેક બ્લોગમાં પરિચય આપતો રહું છું. તો આપણે હસી મજાકથી માંડીને કોમેડી વિડીયોઝ બી બનાવવાના છે. અહીંયા તમને જોવા મળશે, તો જરૂરથી પૂરો જોજો, લાસ્ટ તક જોજો. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા ભાઈ અમે કંઈક નવી નવી વાતો લઈને આવતા હોય છે. આ છે મનીષા, તો એનો પરિચય તમને બી આપી દઉં. અમે બે માં દીકરા થઈને આ ચેનલને ચલાવતા હોય છે, તો જરૂરથી વોચ કરજો, પૂરો જોજો, લાસ્ટ તક જોજો, જરૂરથી જોજો. જય ભારત, જય આદિવાસી, જય જોહાર. આપણે આગળની શરૂઆત કરીએ ને પહેલાં તમને બતાવી દઉં કે હવે આપણે કોમેડી વિડીયો બી થોડાક એન્જોય કરશું. જરૂર જોજો. અને લિંક આના વિડીયોની અંદર તમને જે બી કોમેડી વિડીયો બનશે એને તમને નાખવામાં આવશે, એટલે જરૂરથી ત્યાં જઈ અને જોઈ લેજો વેબસાઇટ ઉપર અમારી. આજે મનીષા બી થોડુંક કંઈક બોલવાના છે લોકોની અંદર. તો मनीषा, તમે स्वागत करो. हाय फ्रेंड्स, कैसे हो आप सब लोग? आई होप कि आप सब अच्छे होंगे. सो हमारे नए नए कंटेंट आप सब देख ही रहे होंगे. तो ये कुछ अलग करने वाला है. इसमें हम पापा के साथ मस्ती करने वाले हैं. सो ये वीडियो पूरा देखना. તો આપણે બ્લોગની આપણે થોડુંક કુદરત વિશે બી થોડુંક માહિતી આપતા જઈએ. આજે અમે ખેતરમાં બી ગયેલા. તમને અહીંયા સ્ક્રીનશોટ બી જોવાઈ જશે, જોવા મળશે. સોરી, તો ખેતરના આટા પણ અમે મારતા હોય છે. આગળ પાછળનો વ્યૂ અમારી ફરજ બને છે બતાવવાનો, તો તમને બતાવી દઉં. અમે ત્યાં જ છે, અમારા ઘર પાછળ જ છે. અને અમે અમારી ખુરશી ઉપર મોટી એની ઉપર બી બેઠા છે. પાછળનો વ્યૂ અને ઉપરનો વ્યૂ, આજે બધું વાતાવરણ, પર્યાવરણ બહુ સાથે છે, સાથે રહેશે આપણી. અને સારું છે આજનું પર્યાવરણ, ઠંડુ ઠંડુ વાતાવરણ. આઈ હોપ ગાસ અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને જરૂર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા નવા બ્લોગ જોવા માટે તમે લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરી લીજો. ના કરી હોય, પહેલી વાર તમે જોતા હો તો બી સબસ્ક્રાઈબ ચેનલને ફોલો જરૂર કરજો દોસ્તો. તો હવે આપણા બ્લોગની શરૂઆત કરીએ છીએ. અમે પાછા બી ગયા અમારી ખુરશી, બરાબર ને? શું વિચાર્યું? અમુક શબ્દ दिल तेरा चुराएंगे, अपना तुझे हम बनाएंगे. नाम लिखूंगा प्यासे ये कहानी एहसास की. બહુ જિંદગીમાં જતું હોય છે, આપણે હસી મજાકથી જિંદગી જીવવાની છે દોસ્તો. તો લાઈફથી જ આપણે વંચિત નહીં રહેવાનું. આપણે જે બી રૂપિયા કમાશું તો બી આપણી જોડે નથી રહેવાના. તો એન્જોય કરીને જિંદગી જીવો, સારી જીવો. પરેશાનીમાં જિંદગી જીવવાથી
બહુ બધો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે દોસ્તો. તો આપણે મુશ્કેલી કેમ ઝેલવી? આપણે ઇન્સાનના રૂપમાં આપણે આવ્યા છે તો જરૂરથી એન્જોયથી જિંદગી જીવો અને સારી જીવો અને જોરદાર જીવો. હું તો એમ માનું છું કે હરેક વસ્તુના જે બી વસ્તુ આપણને હસી ખુશીથી મળતી હોય છે એમાં ખુશ રહેવાનું, જોરદાર રહેવાનું અને એને એન્જોય પૂરેપૂરો લાભ ઉઠાવવાની કોશિશ કરવાની. એમાં કુદરત આપણી જોડે બી સહારો આપતી હોય છે, પણ આપણને થોડીક વાતમાં ખબર નથી પડતી અને આપણે એની વસ્તુની જાણતા નથી. અધૂરત મૂકીને આપણે ચાલ્યા જતા હોય છે. કઈ રીતે આપણે થોડું ઘણું મુશ્કેલ આવે ત્યારે આપણે એને પરહેશ કરી દઈએ છીએ, કેમ કે આ મારા કામનું નથી, આ ફલાણું મારા કામનું નથી, ઢીકણું કામનું નથી. એની વસ્તુને ભૂલી જવાનું અને સારી રીતે એન્જોય કરવાની કોશિશ કરવાની દોસ્તો. હરેકની જિંદગીમાં કંઈ મુશ્કેલી આવતી રહેતી હોય છે, તો એનાથી જોઈ ના ડરાય. અને આજે બી આપણે જિંદગીની અંદર ઘણા બધા દુઃખ, ઉતાર ચઢાવ આવતા હોય છે. દરેકની જિંદગીમાં આવતા હોય, આપણા એકલાની જિંદગીમાં નથી આવતા. મોટા ભલભલા બી આની વાતની જાણતા હોય છે, એટલે મન અને મોટું કેટલું મજબૂત કરીને ચાલતા હોય છે. દેવું બી હોય છે તા છતાં માણસો કેટલું બધું મન મૂકીને કામ ધંધો કરતા હોય છે દોસ્તો. તો એની વાતની ખાસ ધ્યાન રાખવી પડે. આપણું મન મોટું હોય તો કશું જ ખામી ના આવે અને જલ્દીથી આપણે જે બી કન્ટેન્ટ લીધું હોય પાર ઉતરી જાય. હરેકના જીવનમાં ઉતાર ચઢાવની વાતો આવતી હોય છે. દુઃખ શરીરની અંદર રાખીએ તો આપણને દર્દ વધારે અંદર સરો મારે ને એવી રીતે આપણને લાગતું હોય છે. તો આપણે કુદરતે જે આપણને આપ્યું છે એ આપણે ભોગવવો પડે. અને જે બી કુદરત આપણા સાથ સહકારમાં રહેતી હોય તો એનાથી વિશે જ આપણે શું માની શકીએ દોસ્તો? કેમ કે આપણે જે બી કરવાનું હોય એ જરૂરથી કરવાનું, અને જે બી આપણા જે ફરજમાં આવતું હોય કુદરતને સાથે રહીને જે બી આપણે કુદરત સાથ સહકારો આપતી હોય તો એનાથી વિશે આપણે શું માની શકીએ? એને જરૂરથી એન્જોય કરવી જોઈએ. અમારા ઝાડવા પાછળના આવી રીતના છે. અત્યારે લીલોતરી પકડી લીધી છે જોરદાર, અને સારી રીતે તમને પાછળ બી જોવા મળશે. આપણો લીંબુ કેટલો સમય થયો મને? ખાસો સમય થાય ને, એટલે સાગડાને બી ખાસા સમય થઈ શક્યો, 2 થી 3 વર્ષ થઈ શક્યા કે. અને આપણી લીંબુડીને બી ખાસો સમય થઈ શક્યો. અમે જે આંબો રોપ્યો છે આમ દેખાય છે તમને, એક વખત એનો બી બ્લોગ અપલોડ કરેલો છે ઓલરેડી. પણ જે બી જીવનમાં આપણા ઝાડવાને આપણે એનું ઉછેરવાની કોશિશ કરશું, પર એ પર્યાવરણ એટલું જ સારું રહેશે દોસ્તો. હરેકની એક રોપો અને એક ઝાડ નાખવાની જરૂર છે, બરોબર ને? એક ઝાડવું બી આપણે 1 વર્ષની અંદર કે 1 મહિનાની અંદર કે 1 કલાકની અંદર જે બી માણસો ચોમાસાની અંદર જે બી ઝાડવું નાખે એ જરૂર વળી જાય છે. અને રોપા નાખવાથી આપણું પર્યાવરણ જેમ બને એમ સારું રહેશે. આપણને ઓક્સિજન બી આપવાનું કામ ઝાડવું જ કરતું હોય છે દોસ્તો. અને ઓક્સિજન દિવસના આપણને 80% ઓક્સિજન આપતું હોય અને રાતમાં 20% કાર્બન ડાયોક્સાઇડ આપતું હોય છે, બરોબર ને? સાયન્સ કહે છે, આપણે નથી કહેતા, સાયન્સની વાત છે. તો એ તો બહુ સારી વાત કહેવાય, કેમ કે સાયન્સ બી આની માનતા હોય છે અને કુદરત બી માનતી હોય છે. તો આપણે એનાથી મોટા નથી. એને સત્વારે જ આપણું જીવન ચાલતું હોય છે, તો એની ધ્યાન જરૂર રાખવી જોઈએ દોસ્તો. આપણા જીવનમાં જે બી કન્ટેન્ટ આવતા હોય છે, ઉતાર ચઢાવ, જેવી રીતે આપણે સબ્જી બનાવી, શાક બનાવીએ, એવી રીતે હરેકના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. કેમ કે કેટલો બધો મસાલો અને કેટલું બધું આપણે જરી વસ્તુ ઉમેરીની અંદર એડ કરતા હોય છે તો જ આપણને શાક સારું લાગે છે. તો જિંદગી કંઈક આવી રીતે છે દોસ્તો, એને એન્જોય કરવાનું અને હરેકની અંદર ટેકનિક હોય છે, એની કન્ટેન્ટ બનાવવાની કોશિશ કરવાની હોય છે દોસ્તો. વારે ઘડી આવું જીવન નથી મળતું, એની વાતની ખાસ ધ્યાન રાખવી પડશે દોસ્તો. કેમ કે ઉતાર ચઢાવ હરેકને જિંદગીમાં આવતા હોય છે. મારી જિંદગીની અંદર નહીં, આપણે બધાની જ જિંદગીમાં આવતા હોય છે. તો મનીષા, આની વિશે કંઈક તમારે કેવું છે? નથી કેવું કેમ?
કે આપણે એની વાતને જાણતા હોય છે. છોકરી છે એટલે નહીં જાણી શકે. આપણે એની સમજવાની બહુ ખાસ જરૂર છે દોસ્તો. અને જય ભારત, જય આદિવાસી, જય જોહાર. અને આવતા કન્ટેન્ટમાં આપણે કંઈક નવું લઈને આવશું. ત્યાં સુધી રજા આપો. અને ફરીના વિડીયાની અંદર તમારી જે બી સારી રીતના કન્ટેન્ટ હસી મજાકના આપણે અપલોડ કર્યા છે એ પ્રમાણે બીજા બી નવા કન્ટેન્ટમાં લઈને આવશું. તો જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બાય બાય, નમસ્કાર, બાય બાય.